Hello friends, in the previous lectures we discussed about press report that falls in our unit first unit, that is press reports. We have to study about the press report, which are the different kinds of press reports. Especially we have to study the accident reports on accident, reports on natural calamities, right, and the reports on speeches and events of commercial importance. તો બિઝનેસના સંદર્ભમાં કઈ એવી રીતના રિપોર્ટ્સ આપણે તૈયાર કરવાના હોય છે અથવા એની બિઝનેસ ઇવેન્ટ્સ, બરાબર, એના ઉપરના રિપોર્ટ્સ છે. નેચરલ કેલેમિટીઝ, કુદરતી આફતો છે, એન્ડ એક્સિડન્ટ રિપોર્ટ્સ. તો આ પ્રકારના જે રિપોર્ટ્સ છે એનો આપણે અભ્યાસ કરવાનો છે. ઇન ધ લાસ્ટ લેક્ચર્સ, આગળના જે લેક્ચર્સ છે એમાં આપણે રિપોર્ટ કોને કહેવાય, કેવી રીતે લખાય, એમાં કઈ બાબતોનો સમાવેશ થાય, આ બધી બાબતો થોડીક આપણે સમજવાનો પ્રયત્ન કરેલો. વી ઓલ્સો ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ વોટ ઇઝ ધ પર્પઝ ઓફ report, why we write the report, why we read the newspaper. I explained you, right, કે શા માટે આપણે ન્યૂઝપેપર વાંચીએ છીએ, બરાબર, એન્ડ ધ પ્રેસ રિપોર્ટનો રોલ શું છે, વોટ ઇઝ ધ રોલ ઓફ અ પ્રેસ રિપોર્ટ, એનો રોલ શું છે એનો પણ આપણે અભ્યાસ લાસ્ટ લેક્ચરમાં કરી રહ્યા હતા. હવે એને આપણે થોડું આગળ સમજવાનો પ્રયત્ન કરીએ. તો ઇટ ઇઝ પ્રેસ રિપોર્ટ which helps people in coming to general conclusion. પ્રેસ રિપોર્ટ વાંચ્યા પછી માણસને ખબર પડે કે હકીકત શું છે, બરાબર ને, શું ઘટનાઓ બની છે, કેવું ચાલે છે, બરાબર, આ બધી બાબતનું કન્ક્લુઝન ઉપર આવવું હોય તો વ્યક્તિ પ્રેસ રિપોર્ટ વાંચ્યા પછી કન્ક્લુઝન ઉપર આવી શકે. ઇટ મોલ્ડ્સ ધ પબ્લિક ઓપિનિયન. અહીંયા શું કહે છે? મોલ્ડ, MOULD. મોલ્ડનો મતલબ થાય ઘડવું, આકાર આપવો. તો પબ્લિક ઓપિનિયન સમજે છે. સોશિયલ મીડિયા આજે લોકોના મગજ ઉપર હાવી થઈ ગયું છે, બરાબર, એવું કહેવામાં આવે છે. જે ઓપોઝિશન હોય ને, ઓપોઝિશન પાર્ટી, દે બ્લેમ ધ રૂલિંગ પાર્ટી that they are capturing the minds of people through social media, Facebook and Insta and many social medias. Also the news channels પ્રોપેગેન્ડા ચલાવે છે. આ છે કે પબ્લિક ઓપિનિયન ઊભો કરવાનો પ્રયત્ન થાય છે. આવા બ્લેમ દરેક ઓપોઝિશન પાર્ટી આ રીતે રૂલિંગ પાર્ટી ઉપર કરતી હોય છે. લાઈક what is the role, what is the effect of press reports in modern times? Then we can say that it molds the public opinion. એક પબ્લિક ઓપિનિયન ઊભો કરે છે, લોકમત ઊભો કરવાનું કામ કરે છે. લોકોના અંદર ધારો કે સરકારી કામો ના થતા હોય, બરાબર, પ્રોજેક્ટ્સ ના ચાલતા હોય, સિટીની અંદર રોડ ઉપર ખાડા હોય, લોકોને પાણી ફેસિલિટી ના મળતી હોય, આ રીતે ફૂટપાથ ના હોય, બરાબર, તો આ રીતની જે ઘણી સ્ટ્રીટ લાઇટની તકલીફ હોય, આ બધી બાબતો જો ફેસિલિટી નથી મળતી, ટેક્સ પબ્લિક ચૂકવે છે પણ આ ફેસિલિટી નથી મળતી, તો શું થાય કે પ્રેસની ન્યૂઝની અંદર રિપોર્ટ આવે, અને આ રિપોર્ટ આવ્યા પછી ન્યૂઝ રિપોર્ટ આપણે કહીએ ને, એટલે ન્યૂઝમાં છપાય, પેપરમાં છપાય, એટલે લોકોને ખબર પડે કે આપણા એરિયામાં નહીં, આ તો બીજે પણ આવું છે, એટલે કે ઓલ ઓવર વહીવટ જ બહુ ખરાબ છે. એટલે લોકોની અંદર એક શું થાય, પબ્લિક ઓપિનિયન ઊભો થાય, બરાબર, લોકમત ઊભો થાય કે હવે કેવા લોકોને આપણે સત્તામાં લાવવા જોઈએ, ખ્યાલ આવે છે, એ લોકો કામ કરે એવા. એટલે આ રીતે એક લોકમત ઊભો કરવાનું, સાચી અને સારી બાબતો બહાર લાવવાનું કામ કોણ કરે છે? ઇટ ઇઝ ધ રોલ ઓફ પ્રેસ રિપોર્ટ. ઇટ ઇઝ અ ગુડ મીડિયમ ટુ સ્પ્રેડ એન આઈડિયોલોજી. તમારે કોઈ આઈડિયોલોજી છે, કોઈ નવો વિચાર છે, અને સ્પ્રેડ કરવા માટે પણ એક સારું મીડિયમ અથવા પ્લેટફોર્મ કહી શકાય તો એ પ્રેસ રિપોર્ટ છે, અને કહી શકીએ આપણે. ઇન ડેમોક્રેસી ઇટ ગાઈડ્સ ધ પીપલ. લોકશાહીની વાત કરીએ તો આ ભારત જેવો દેશ છે, અમેરિકા છે, યુરોપના દેશો છે, ઓસ્ટ્રેલિયા છે, તો આ બધા દેશોમાં લોકશાહી સરકાર છે. તો એને લોકશાહીને વધુ મજબૂત કરવાનું કામ કરે છે પ્રેસ રિપોર્ટ. ધ ફ્યુચર ઓફ અ પોલિટિકલ પાર્ટી ઇઝ ડિસાઇડેડ બાય ધ પ્રેસ. એવું કહેવાય છે કે પ્રેસ મીડિયા જે છે એ કેટલું એને સપોર્ટ કરે છે, તો એટલું જ એ પાર્ટી વધારે એનું એડવર્ટાઇઝમેન્ટ અને ફ્યુચર સારું જલ્દી બનાવી શકે, લોકો સુધી પહોંચી શકે.
they can approach the public, right, through media and reports, press reports. It can make or mar, it can make or mar the politicians. જો આપણે કહીએ ન્યૂઝમાં આવી ગયું એમ, બરાબર કહીએ ને, કોઈ વ્યક્તિએ કંઈક કામ કર્યું, બહુ જબરજસ્ત કામ કર્યું હોય, સારું કામ કર્યું હોય, પણ કોઈને ખબર ના હોય, પણ ન્યૂઝમાં રિપોર્ટ આવે, પ્રેસ રિપોર્ટ આવે એટલે લોકોને ખબર પડે કે આટલો મોટો મહાન વ્યક્તિ, આટલો સામાન્ય વ્યક્તિ થઈને પણ આટલું મહાન કામ કર્યું એટલે મહાન થઈ ગયું એમ. અત્યાર સુધી કોઈને ખબર હતી નહીં. એટલે કે મેક એટલે કોઈ માણસને બનાવવાનું કામ, એમ ઊભો કરવાનું કામ, એને પોપ્યુલર બનાવવાનું કામ પણ પ્રેસ કરે છે. અને એનું ઓપોઝિટ શું થાય? માર. ગુજરાતીનું માર નહીં, ઇંગ્લિશમાં માર એટલે તોડવું, નુકસાન કરવું, એને પતાવી દેવું, ખતમ કરી દેવું, એવું થાય. મેકનું ઓપોઝિટ થાય માર, બરાબર. તો ઇટ કેન મેક ઓર માર ધ પોલિટિશિયન્સ. રાજનેતાનું કેરિયર ખલાસ થઈ જાય. આપણે કહીએ ને એમ કે ભાઈ એની બાબત હવે મીડિયામાં આવી ગઈ એટલે હવે કેરિયર ખલાસ, એ રીતે. ઇટ કેન મેક ઓર માર ધ પોલિટિશિયન્સ. ઇટ કેન ડિસ્કસ એની ગવર્મેન્ટ policy and can create public opinion for or against the government. પ્રેસ મીડિયામાં શું થાય તો આપણે જોઈએ છીએ ન્યૂઝની અંદર, અને એ રીતના આર્ટિકલ્સ પણ આવે છે. તો મીડિયાની અંદર શું થાય તો જે ગવર્મેન્ટની પોલિસીસ છે એનું ડિસ્કશન પણ થાય છે, એક્સપર્ટને પણ બેસાડવામાં આવે છે, ઇકોનોમિસ્ટ, એક્સ ગવર્નર્સ, આ બધા જે છે ઓફ આરબીઆઈ, આ બધા લોકોને એમાં પાર્ટિસિપેટ કરવામાં આવે, ડિસ્કશન. અને એના જે ડિફરન્ટ આસ્પેક્ટ્સ ઓફ ધ પોલિસી, ગવર્મેન્ટ પોલિસી, દે આર ડિસ્કસ્ડ ઓન ઇન પ્રેસ, રાઇટ, ઇન મીડિયા, એન્ડ ધ પબ્લિક ઓપિનિયન ઇન ફેવર ઓર અગેન્સ્ટ ધ ગવર્મેન્ટ ઇઝ મેડ. તો એ પણ કામ કોણ કરે છે? તો પ્રેસ રિપોર્ટ. ઇટ ઇઝ ધેરફોર રાઇટલી સેડ ધેટ પ્રેસ ઇઝ ધ ફોર્થ એસ્ટેટ ઓર ફોર્થ પિલર ઇન ડેમોક્રેસી. એવું કહેવાય છે કે એસ્ટેટનો મતલબ થાય જાગીર. એસ્ટેટ, ESTATE, એસ્ટેટ એટલે કહેવાય જાગીર. તો લોકશાહીની ચોથી જાગીર કોને કહેવામાં આવે છે? આ તો એક જનરલ નોલેજનો પણ પ્રશ્ન છે. કદાચ તમે મીડિયાની અંદર બહુ એગ્રેસિવ ડિસ્કશન થાય અને પ્રેસ ઉપર કોઈ પોલિટિશિયન કે કોઈ જે પેનલિસ્ટ છે એ જો આંગળી ઉઠાવે પ્રેસના ઉપર, બરાબર, તો પ્રેસના જે રિપોર્ટર્સ છે એ લોકો એમને સામે જવાબ આપે કે તમે એમને દબાવવાનો પ્રયત્ન ના કરશો, બરાબર. વી આર ધ ફોર્થ એસ્ટેટ ઇન ડેમોક્રેસી, વી આર ધ પિલર્સ ઓફ ડેમોક્રેસી, એવું કે એમ. એટલે કે પ્રેસ જે મીડિયા છે એને લોકશાહીની ચોથી જાગીર કહેવામાં આવે છે. એનું મોં તમે બંધ કરી શકો નહીં. નો વન કેન એફોર્ડ ટુ નિગ્લેક્ટ ધ પાવર ઓફ ધ પ્રેસ ઇન ડેમોક્રેસી. લોકશાહીમાં આજે છે પ્રેસના જે તાકાત છે, મીડિયાની તાકાત જે છે એને કોઈ નજરઅંદાજ કરી શકે નહીં. એટ ધ ટાઈમ ઓફ ઇલેક્શન ધ ઇમ્પોર્ટન્સ ઓફ પ્રેસ ઇન્ક્રીઝિસ સ્ટીલ મોર. અને જ્યારે ઇલેક્શન આવે, પ્રચારની વાતો આવે, એ સમય આવે એટલે જે પ્રેસ છે એની ઇમ્પોર્ટન્સ ખૂબ જ વધી જાય છે. બધા લીડર્સ છે એમની એડવર્ટાઇઝમેન્ટ ને એમના આગળના ફ્યુચર પ્લાન ને તમારી માટે આમ કરીશું, એમ કરીશું, બધો પ્લાન આપે, બરાબર. એટલે આ રીતે પ્રેસનું ઇમ્પોર્ટન્સ વધી જાય છે. ધ પ્રેસ પ્રેઝન્ટ્સ ધ ઇવેન્ટ્સ અકોર્ડિંગ ટુ ઇટ્સ લાઇક્સ એન્ડ ડિસલાઇક્સ. જો આ પણ છે કે પ્રેસ કેવું આપે છે કે સામે જેવું લોકો ઈચ્છે છે, બરાબર ને, કે ઓપિનિયન કેવો છે, લોકમત કેવો છે, લોકોમાં એનો સ્વીકાર કેવો છે, એ પ્રમાણેનું એ પીરસે છે. વેન ધ પ્રેસ એક્સરસાઇઝિસ tremendous influence in the society, its responsibility towards the society is also very heavy. કારણ કે જે પ્રેસ છે એની એ જે કંઈ પણ વાતો મૂકે છે, રજૂઆત મૂકે છે, એની સમાજ ઉપર બહુ જબરજસ્ત એનો પ્રભાવ થતો હોય છે. એટલા માટે પ્રેસની રિસ્પોન્સિબિલિટી ટુવર્ડ્સ ધ સોસાયટી, સમાજ તરફની એની, સમાજ પ્રત્યેની એની જે રિસ્પોન્સિબિલિટી, ઇટ ઇઝ ઓલ્સો વેરી હેવી, વેરી ઇમ્પોર્ટન્ટ, બરાબર, બહુ જ મહત્ત્વની બની રહે છે. ધ એસ્ટાબ્લિશ્ડ એન્ડ ધ રેપ્યુટેડ ન્યૂઝપેપર્સ ઓલ ઓવર ધ વર્લ્ડ, they understand the seriousness of their responsibility and try their best to see that power
વેસ્ટેડ ઇન ધેમ ઇઝ નોટ મિસયુઝડ. કે ભાઈ જે વિશ્વની અંદર પ્રખ્યાત જે એવા ન્યૂઝપેપર્સ છે, એની જે પ્રેસ છે વેલ એસ્ટાબ્લિશ્ડ એન્ડ પોપ્યુલર વર્લ્ડ વાઇડ, તો એ જે છે એ ધે અન્ડરસ્ટેન્ડ ધેર સિરિયસનેસ, એમની રિસ્પોન્સિબિલિટી, એમની જવાબદારીઓને ખબર છે, એટલા માટે એમના પ્લેટફોર્મનો અથવા એમના દ્વારા આપવામાં માહિતીનો કોઈ મિસયુઝ ન થાય, બરાબર, એનો પણ એ લોકો ખ્યાલ રાખતા હોય છે. ઇન ઓર્ડર ટુ મેન્ટેન ધ સ્ટેન્ડર્ડ ઓફ ધેર પેપર્સ દે અવોઇડ ધ સબ્જેક્ટિવ રિપોર્ટ્સ. કારણ કે એમનું જે સ્ટેન્ડર્ડ જાળવી રાખવા માટે, બરાબર, એમનું જે પેપર્સ છે દે અવોઇડ ધ સબ્જેક્ટિવ રિપોર્ટ્સ, બરાબર, દે રાઇટ ધ ઓબ્જેક્ટિવ્સ રિપોર્ટ્સ. The principle of objectivity must be maintained to give unbiased, uncolored news. Unbiased. Bias એટલે કેવું કહેવાય? પક્ષપાતી. પક્ષપાતી એને કેવું કહેવાય? બાયસ. કોઈનો પક્ષપાત કરે પહેલે બાયસ, બાયસ, BIAS, બાયસ એટલે પક્ષપાતી વલણ, એને કહેવાય બાયસ. અને આગળ UN લગાવી દઈએ, અહીંયા આગળ UN, અનબાયસ એટલે તટસ્થ, એમ પક્ષપાત વિનાનું. તો ન્યૂઝપેપરનું કામ શું છે? તો એનું પ્રિન્સિપલ ઓબ્જેક્ટિવ, ધ પ્રિન્સિપલ ઓફ ઓબ્જેક્ટિવિટી. પ્રિન્સિપલ એટલે સિદ્ધાંત, બરાબર ને, PLE, આ પ્રિન્સિપલ એટલે સિદ્ધાંત, અને PRINCIPAL આટલામાં જ ફરક છે. આને કહેવાય સિદ્ધાંત અને આને કહેવાય મુખ્ય. પ્રિન્સિપાલનો મતલબ થાય મુખ્ય, એનો બીજો મિનિંગ થાય ચીફ, એનો ત્રીજો મિનિંગ થાય આચાર્ય, આ નેક્સ્ટ મિનિંગ થાય હેડ, એનો જે વડો, એવું પણ થાય પ્રિન્સિપાલ. પણ અહીંયા પ્રિન્સિપલની વાત છે, તો પ્રિન્સિપલ એટલે શું કહેવાય? એનો મતલબ થાય સિદ્ધાંત, બરાબર. ધ પ્રિન્સિપલ ઓફ ઓબ્જેક્ટિવિટી મસ્ટ બી મેન્ટેન્ડ ટુ ગીવ ધ અનબાયસ્ડ એન્ડ અનકલર્ડ ન્યૂઝ. અનકલર્ડ એટલે એને રંગીને કે ખોટું બતાવીને સાચાનું ખોટું કરીને એવું નહીં, એમ અનબાયસ્ડ એન્ડ અનકલર્ડ ન્યૂઝ ડિલિવર કરવા એ એનું ફંક્શન છે, રોલ છે. More emphasis on facts and truth is essential in order to achieve the objectivity in reporting. રિપોર્ટિંગની અંદર તમારે એનું જે છે ફેક્ટ, સત્યતા, એન્ડ ટ્રુથ ઇઝ એસેન્શિયલ ઇન ઓર્ડર ટુ અચીવ ધ ઓબ્જેક્ટિવિટી. એનું જે તમારો મૂળ હેતુ છે, ધ્યેય છે, એને પહોંચવા માટે, એને જાળવી રાખવા માટે તમારું જે રિપોર્ટિંગ છે એમાં સત્યતા બહુ જ જરૂરી છે. તો મિત્રો, આજે પ્રેસ રિપોર્ટની બાબતમાં એના રોલના સંદર્ભમાં એનો શું રોલ છે, એની શું ભૂમિકા છે, એ વિશે આપણે થોડી ચર્ચા કરી. કે they have social responsibility, they should be unbiased, right, they can mold the career of a politicians, of any person, right. આ રીતે અલગ અલગ બાબતો જે પ્રેસ રિપોર્ટ વિશે છે, એના રોલ વિશે એ આપણે થોડું ઘણું ડિસ્કસ કર્યું. Moreover, we shall discuss in the coming lectures. Okay, thank you.